इसमें आपको बहुत मजा आने वाला है। હર હર મહાદેવ. તો અમે જઈએ છીએ જુનાગઢ ગિરનાર જંગલમાં જઈએ છીએ. તો તમે આ બ્લોકમાં છે ને પડ્યા રહીજો, એટલે કે બન્યા રહીજો. તો અમે જંગલ જોવું ને તમને બતાવીશું કે કેવું હોય જંગલ. તો તમે બ્લોકમાં બન્યા રહીજો. પછી અમે આવી ગયા છે જુનાગઢના જંગલમાં. આ અમારી ટીમ છે મિત્રો, અમારી ટીમ છે. અમે આવી ગયા છે. હા, આવી ગયા ભાઈ. બ્લોકમાં જોતા રહીજો મિત્રો. આ જંગલ છે. તો અમે જંગલમાં હાલતા અમે થોડુંક જ હજી હાલ્યા ને હજી રનિંગ તો ચાલુ જ છે, હજી હાલવાનું ચાલુ છે. એટલે તમે બ્લોકમાં છે ને બન્યા રહીજો. મસાલો હપાડ્યો બાકી ટોપીમાં. આવી રીતે તમે કાઢી શકો છો, પણ હવે નહીં કાઢજો. ગિરનારના જંગલમાં વાંદરા જોવા મળી ગયા તો ઘડી ક્યાં ઊભી ગયા. અમારા સતીશભાઈ હાલતા જાય છે આગળ, અમારી ટીમ ભેરા. તો અમે પગથિયા મૂકીને આડે રસ્તે થઈએ છીએ. પગથિયા તો અમે થાકી જઈએ, પણ આડા રસ્તે ભલે તૂટી જાય તો આડા રસ્તે અમારે જવું પડે. તો મિત્રો આપણે બહુ મજા આવી. એકવાર આવો જરૂર, બહુ મજા આવી. તો બોલો દિલ છે, गिरनार फिर से जय गिरनारी. तो ये रास्ता बहुत कठिन है. रास्ते में नदी आ गई है, वहाँ आगे बाहर टूट गया, मतलब कि दिन टूटी गયું. હું ને ભવદીપભાઈ પાછળ હાલતા જાય છે. મિત્રો રસ્તામાં ગારો છે ને પથ્થર છે, ધ્યાન રાખવું પડે, પડી જાય તો જાય. તો તમને એક અલગ લોકેશન બતાવું છું, તમે જોઈજો. આ તમે જોઈ રહ્યા છો મિત્રો માણસો ને. હા, તો સતીશભાઈ, આ છે અમારા સતીશભાઈ. તમે જોઈ શકો છો અહીં બાજુમાં નદી છે ને પાઈ જાય. અમારો કમલેશભાઈ છે. મિત્રો આપણે આવી જાય જટાશંકર. નાવાનું કે નદીમાં નાવાનું વિચારી રહ્યા છે. તો મિત્રો આ બધા નાવા આવે છે, ગિરનારની મોજ લેવા આવે છે. તમે જોયું, આ અમારી ટીમ છે. એ પણ બ્લોગ બનાવવામાં અમારી મદદ કરે છે. આ અમારી ટીમ છે. તો પછી અમે આગળ જઈએ છીએ બીજા લોકેશન ઉપર. તમને બતાવીએ કે બીજું લોકેશન કેવું છે. બ્લોગમાં તો મિત્રો બન્યા જ રહી ને. બાજા તો ગાઈસ, તો પછી અમારી ટીમે છે ને ગિરનારની અંદર નવું એક સંશોધન કર્યું, એ તો હું તમને બતાવું. હાલો, અમારી ટીમ છે. અમારી ટીમ કંઈક ગોતતી જોઈએ. મિત્રો આ પાણી આવે પણ ક્યાંથી આવી ખબર નહીં પડતી. પાણી અહીંથી આવે, પાણી અહીંથી આવે. તો બીજા ઉતારની ભાંગ નાખું. અમે મહાદેવના મંદિર ઉપર પૂગ્યા છે. અહીંયા હાય ભાઈ સતીશ. તમને બતાવું, મહાદેવનું મંદિર છે, દર્શન કરી લીધું. અને ભાઈ અમારા છે ટીમના લીડર છે. અમે તો કંઈ જોયું નથી, ભાઈ અમારા બધી જોતા હોય, કારણ કે જુનાગઢના છે. હા, ત્યાં અમારો વધારે એન્કરિંગ કરવા વાળા છે.
આ મહાદેવનું મંદિર છે. તમે આગળ બ્લોકમાં થોડાક આગળ ચડીને ઉપર છે ઊભા છે. નાઈ તો અમે નાહીએ એને જોઈએ છીએ. તમે જોવો આ બધી નાઈ છે. નાવાની મજા અલગ જ કહેવાય મિત્રો. મિત્રો અને આપણે બહુ મજા આવે છે. એક નંબર કાંઈ ઘટે નહીં. એકવાર જરૂર આવો. હા તો અને મજા આવે. આગળના બ્લોગમાં તમે બના રહેજો. હજી તમને બહુ મજા આવશે. મજા આવે. આ કલેજાનો માણસ છે. આ મારા ફોરેસ્ટવાળા સાહેબ છે તો આ બધી નાઈ તમે જો. એક તો ફેલ કરે છે વાંદરા વાળી. એ વાંદરો એ અમારી ભામ પર આડી નાખે. અહીંયા વેકરાના પાણામાંથી જવું પડે તો એ સારું લાગે. તો બધા ભાઈ સતુભા મિત્રો માન પૂગ્યો છે આજે. અહીંયાથી આપણે આગળ હા આ બધી ડિસ્કવરીમાં આવ્યા. આપણે કાયમ આવવાનો છે. ડિસ્કવરી છે. આ બધી વેલ પકડીને શું કહેવાય કે પાણાથી ભટકાય ને એટલે આમ જાય છે. આ બધી ફોટા પાડે અમારા બધા ભાઈ વિડીયો ઉતારે. આગળ જાય છે તો તમે બ્લોગ જોતા રહીજો. કન્ટિન્યુ જોતા રહીજો. અમે આગળથી બતાવ્યો. અમારા કમલેશભાઈ છે એ આગળ જાય છે. રસ્તો ગોતે એ આગળ. સતુભા એક બાર ફીર છે. અમારી ટીમ તો ફોટા જ પાડ્યા દીધા. વિડીયો શૂટિંગ ચાલુ જ છે. સતીશભાઈ આ ધોધ પડે છે. સત્યને ભૂખ લાગી મિત્રો. પણ જવું જરૂરી છે. આ બધું ગિરનારમાંથી પાણી પડે છે. હા ભાઈ પલરે. અમે રાધો હાલી જાય થાકી જાય. તમે આગળ જોઉં છું. આ ભૂરાનું ચાલ લેવું યાર જન્નતમાં. અમારા કમલેશભાઈ છે. એ એમ કે ફોટા પાડો. અમારા ભવદીપભાઈ નાસ્તો લાવ્યા છે. તો હાલો નાસ્તો ખાવા. પરોઠા જો ભાઈ. તો પછી અમારે બીજી છોકરીઓ ચડી ગયું. મેં અમારા ભેર્યું નથી. તમે પાછળ જોઉં છો. હાલો નાસ્તો કરવા. ભાઈ ગિરનારમાં તો નાસ્તો કરવાની મજા જ કંઈક અલગ છે. હો ભાઈ પરોઠા ખાય. આ મજા કઈ અલગ જ આવે. વરસાદમાં આવો તમે પણ સત્યાન લઈને. હા તો ભાઈ કારેલું પણ ઘણું
આ બધા ભાઈ ખાય છે હે ને દોસ્તાર પરોઠું આ પાછું શું છે આ પાછું શું છે કમ ભાઈ મજા આવે ગિરનાર કરવાની એકવાર મુલાકાત તો લેજો તમે આ તો વિડીયો જ બનાવવાનું છે તો વિડીયો ચાલુ છે એ જોતો નથી તમારા પરોઠા ખાવા હોય તો મેથીના લઈને આવો અહીંયા ખાવા ખાવાની હું રખડવાની મજા એક નંબર આવે મારો ભાઈ. આ તો જાણે કેમ આની દુકાન હોય એવું માર્કેટિંગ કરે તો તમે બ્લોકમાં બને રહીજો આપણે આગળ પણ જવાનું છે આયા હું ને સતીશભાઈ તો ચડી ગયા છે ઉપર આયા બધા નાય છે તમે જો આ ધોધ પડે ને ભાઈ તો ગિરનારમાંથી પડે છે ને આ બધા પાણીનું નાય છે અને આનંદ માણે છે આ ભાઈ અમને પોઝ આપ્યો બહુ મજા આવી રહી છે આ મારી ટીમ છે એ ફોટા પાડે આ બીજી ટીમ છે એ અલગ છે તો સાઉથ આફ્રિકાથી આવે છે ઓલા ભાઈ આમ ચડ્યા છે ભાઈ સત્ય આગળ મિત્રો તમે જોઈ શકો છો પિક્ચરિયા મિત્રો તમે જોઈ શકો છો પિક્ચર અમારા વિજયભાઈ છે બાકી નાવાની મજા કંઈક અલગ જ હોય સત્ય આ બધું બા એ બધું બા એ બધા બધો જવાબ નથી આપતો અહીંથી ને શું કહેવાય કે ગળદો મારીને અમારા સતીશભાઈ છે એ માન મસાલો હપાડીને લાવ્યો હોય જંગલમાં ટોપીમાં હપાડીને લાવ્યા હતા અમારે તો અમે કચરો ક્યાંય નહીં નાખીએ અમે અમારા ખીચામાં જ નાખીશું એટલે તમે પણ થોડાક ધ્યાન રાખજો હો ભાઈ આ અમારા ટીમના છે એ નાવા મંડી ગયા છે અને એમ જોઉં છો ખાવો તો ખાવો પડે ને ભાઈ ખાવો તો ખાવો પડે હો ભાઈ જંગલમાં તો બહુ મજા આવે આવે મજા હો આ અમારી ટીમ આવે છે બાપા તબડક કરતી આવે અમારી ટીમ એ કમા ભાઈ આડી પડી યાર બધા ભાઈ પૂરી રીતના હલવાના ભાઈ આ બધા આ ન્યાથી ખાપે ફાઇનલી ગાઈસ તો અમારી ટીમ પૂગી ગઈ રખડતી આ બધી જંગલની મજા લે ભાઈ આ મારા ફોટા પાડ્યા સતીશભાઈ ના બધા ભાઈ વધારે આપણે હો ભાઈ કમભાઈ તો આપણે અહીંથી એટલા ઉતર્યા છે આ પાણા બહુ મોટા પાણા ઉપર અમે ચડી ગયા હતા ભાઈ સતીશભાઈ પોલ વાળા બોલો હર હર મહાદેવ
બેહાય. This is a બધા. બધા is ગધા. અમારા પેલા હાઈસ્કૂલ ના છોકરા પણ એવા છે આવા. તમે જોઉં છો પાછળ. સતીશભાઈ, અમારી જનતાને તમે બે શબ્દ કહો. આ બીજું વિદ્યાર્થી છે એ પણ ગિરનારના જંગલમાં આવ્યા છે. ગિરનારની મોજ લેવો હો ભાઈ. આ બધાના સસમા બન્યા. આ બધી ફોટા પાડે છે. આ બેક નાય છે. અમારા સતીશભાઈ છે કંડમાં કરી ગયા છે નાવા માટે. તો તમે બસ જોવો. સતીશભાઈ કેવી મજા આવે? જોરદાર મજા આવે છે મિત્રો. જેમ કે આ મોટું સ્વિમિંગ પુલ કહેવાય છે મિત્રો, કાંઈ ગોઠવી પડે છે મિત્રો. જો અમારો ટીમ લીડર બહુ નાઈસ, બહુ મજા આવે છે. એની વારું ઓપન કરો. તો સતીશભાઈ તમને કેવી મજા આવે? આપણે દુનિયાની મજા આવે છે. એક નંબર દુનિયાની. મિત્રો ફોલો કરતા જજો. ફોલો ન હોય સબસ્ક્રાઇબ હોય. સબસ્ક્રાઇબ કરતા જજો. સબસ્ક્રાઇબ આપતા જજો. સબસ્ક્રાઇબ. અમારા કમલેશભાઈ ને પણ આવું છે. તો ફૂલ તૈયારીમાં છે. આ ભદીભાઈ. હા ભદીભાઈ. બીજા વિડીયો તો ઉતાર મારું. આ પાણીમાં ગરી ગયા છે નાવા માટે. સતીશભાઈ, અમારી ઓડિયન્સ ને થોડું ઘણું કહી દો તમે. અહીંયા જટાશંકર નાવા આવો તો તમારે કપડાની સુવિધા લઈને આવું. બાકી પલ્લીનગર કપડા નાવાની મજા આવશે. આ બે પાણા ઉપરથી ટેકડો મારે. એ જો હા ને. હા તો આ મજા જોતી હોય તો તમારે જટાશંકર આવવું પડે. મિત્રો આનું તો કઈ સાંભળતા જ નહીં. ઓલા ફદારનું તો આ મારો સચ્ચો છે ને. સચ્ચો એ હાસોમાં સચ્ચા થોડુંક કહી દે તો અમારા શું કહેવાય કે અમારા સબસ્ક્રાઈબર ને. મિત્રો આનું પાણી બહુ ઠંડુ હોય છે અને નાવાની બહુ મજા આવે છે. તમે પણ એકવાર જરૂર આવો નાવા. બહુ મજા આવે. ચાલો હું પણ આવા વિડીયો જોવા માટે અમારા વિપુલભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો. મિત્રો અમારા વિડીયો આખી દઈ નાખશે એટલે એનું રહેવા દો. અમારા કમલેશભાઈ પાણામાં હલવાના. અમારો સચ્ચાને નાતા આવડે હો ભાઈ. આ ઓલા ધોતરા થઈ ગયેલા. અહીંયા હું આ બગીચો છે. આ ધોધ નથી તો મિત્રો આ આખી ભામ નાય ના અમારા ઠેલા ના બધી બુસ્કટો ને હાસવાના. આને નાવાનું ને અમારે હાસવાના બધા. અમે હાલતા હાલતા આગળ જતા હતા પછી પાછો એક ધોત આવી ગયો એટલે બધા ભાઈ કમાવા પાછા છોટી ગયા. એટલે બધા ગયા ગુફામાં હલવાનો. मंजिल दूर है मगर जाना जरूरी है. આગે આગે बोलो जय गिरनारी. બાપા સીતારામ. અમારા ટીમના બે માણસો છે એ રસ્તો ગોતે.
રસ્તો ભૂલી જાવ, અમે રસ્તો ગોતીએ. અમે જ્યાં ત્યાં રસ્તો મળ્યો ને તો તમને બતાવતા રહો. કોઈ મૂકવો નથી ને મારા 9000 ફોલોઅર સુધી પહોંચાડતો નથી. જય માતાજી મિત્રો, ગાયડું કાઢી નાખી પાછું. છે ને બાકી આ જીમમાં આવ્યા જંગલ છે માં. અમારા સતીશભાઈ છે, શાહરુખ ખાન ની પહોંચી. આ બે ભાઈઓમાં નાવામાં કઈ કમી નથી રાખ્યું. અમારા સતીશભાઈ ફરે છે, નાઈ ને ફરે. આગળ અમે જઈએ છીએ તો તમે બ્લોકમાં છે ને પડ્યા રહીશું. અમે કેવા લોકેશન ઉપર ચડ્યા છે, અહીંયાથી અડધું જુનાગઢ દેખાય છે. તમને બતાવું. આગળ મારી ટીમ છે ઊભી છે, એ પણ લગભગ થાકી જ લાગે તો જ ઊભી હોય, બાકી ઊભે જ નહીં. આ રહી અમારી ટીમ. હા હાલો તો નાઈ નાખ્યો બીજું. આ મારી ટીમ છે ને વરસાદ પણ આવી ગયો છે. અમારે પાછું નાવાનું છે આ વખતે, લગભગ બધાના છે. હમણાં વરસાદ આવી ગયો તો એટલે બધા પલળી ગયા છે. ટીમ આખી પાછળ અમારી આવે છે ને અડધી ટીમ આગળ હોય ગઈ. મજા આવી ગઈ. આ લોકો નહીં આવું જરૂર આવીશું, મજા આવે. ખોટું નહીં બોલીએ, મજા આવે એક નંબર. આવો આવીશું હો બધા. હા તમને પછી કહેશો કે અમે જઈ ગયા. અમે જઈ ગયો, તમે પાછા ગયા અઠવાડિયે પાછા આવશો. અમે કઈ આવીશું? ગયા અઠવાડિયે રિટર્ન. આગળ કે પોર આવીશું. વાંધો નહીં ગાઈસ, તો હાલ્યા કરે આવું તો બધું. મારી ઓડિયા સાફ રહે હો બધું, એના કાન છે. બધા ભાઈ ફરવા આવે, મજા આવી હોય ને. અમારી ટીમ આથી જાય, થોડીક અહીંથી આવે છે. સીધી તો ભદુબા સચ્ચા ટોપી એલી ને થેલી મારી છે. હાલો ને કેમ છે પાછું? હા જંગલમાં છે ને ભાઈ રસ્તા ન હોય, રસ્તા બનાવવા પડે. કેમ સતીશભાઈ? જંગલમાં છે ને રસ્તા બનાવવા પડે, હું એમ કહું છું આ બધાને. રસ્તો બનાવી નાખ્યો.
તો આપણા સબસ્ક્રાઈબરને હાલવું હોય તો હાલવાનું. રસ્તામાં ધ્યાન રાખવાનું રસ્તામાં ભૂલા પડી જાય તો મનાઈ જાય મારે. મારો ભાઈ તો ભાઈ વારીના તો પછી અમે જંગલની બરાબર નીકળી ગયા છે ને હવે ઘર તરફ જઈએ છીએ. તો તમે બ્લોકમાં તો બન્યા રહીજો. હજી બન્યા રહીજો.